જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ. તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે રવિવાર છે, એટલે હું દર રવિવારે વલાસણ માતાજીના મંદિરે તો દર્શન કરવા જાઉં છું જ તે. પણ આજે મારી ઈચ્છા છે કે આજે આશાપુરી માતાજીના મંદિરે જવું છે. આશાપુરી માતાજીનું મંદિર આપણે કચ્છમાં નહીં, પણ કચ્છમાં તો બહુ આગું પડે, પણ આપણે તો અહીં પીપળાવ જવાના છે. તમે જોયું હશે તો આણંદ જિલ્લામાં પીપળાવ ગામ છે, ત્યાં આગળ એક મસ્ત મજાનું આશાપુરી માતાજીનું મંદિર છે. તો મિત્રો ત્યાં આગળ મારે આજે દર્શન કરવા જવું છે. અને બીજી વાત કે હું પણ દર્શન કરીશ અને મારા આ બધા સબસ્ક્રાઈબર મિત્રોને પણ આશાપુરી માતાજીના દર્શન કરાવીશ. તો મિત્રો વિડીયો પર નવા હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો ચાલો, વાગ્યા છે 9 વાગી ગયા છે અને હું 7 વાગે તો જાગી ગયો અને કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છે. માતાજીના દીવા અગરબત્તી કરીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે આપણે. તો ચાલો મિત્રો, પહેલાં તો મમ્મીના આશીર્વાદ લઈ લઈએ. મમ્મીને પગે લાગીને પછી આપણે આગળ જવાનું છે, કેમ કે સાયકલ લઈને. મમ્મી જય માતાજી. જય માતાજી. તો આપ જોઈ શકો છો મિત્રો, મમ્મી મારી મસ્ત ચા નાસ્તો કરીને ફ્રેશ થઈને, નાયા તો નથી પણ હજુ તો ફ્રેશ થઈને કમ્પ્લીટ બેસી ગઈ છે મારી મમ્મી. તો મમ્મી અને મિત્રો એક બહુ મસ્ત જોરદાર નજારો બતાવું. જો મોર ઘર ઉપર બેઠો છે, આપ જોઈ શકો છો પીછા. તો મિત્રો મારા ઘર ઉપર બહુ મસ્ત મોર બેઠો છે, આપને મોર પણ બતાવી દઉં. આપ જોઈ શકો છો ઘર ઉપર મોર પણ બેઠો છે. તો મસ્ત નજારો જોયો ને. તો મિત્રો આવો નજારો મારા ઘેર કાયમ હોય છે. તો ચાલો મિત્રો મમ્મી જોડે થોડીક વાતચીત કરીએ. મમ્મી, હું વલાસણ જવાનો છું, આશાપુરી માતાજીએ પીપળાવ જવાનો છું. જજો બેટા. હો અને તા તું શું લાવું બોલ? લાવજે કશું. પણ તું કહું એ લાવું. જો ભજીયા, ડાબેલી, કાં તો કેરા, કાં તો તને કશું પહેરવા ઓઢવાનું, કાં તો તું જે કહું એ લાવું. બોલતા હતા શું લાવું? કશું લાવજે ને તને તારાજી. સારું, હા કશુંક મસ્ત લાવીશ. હા તા તો ચાલો હું જાઉં છું. હા 9:30 થવા ને, બરાબર? હા, જય માતાજી. હા જય માતાજી. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળવાનું છે અને ઢેલ પણ આવી ગઈ છે આપણા ઘેર ખાવા માટે. આપ જોઈ શકો છો. તો મોર તો ઘર ઉપર છે અને ઢેલ અહીં છે. તો ચાલો મિત્રો, આપણી હનુમાન દાદાની ધજા મસ્ત ફરકી રહી છે. તો ચાલો આપણે હવે જઈએ પહેલાં આશાપુરી માતાજીના દર્શન કરવા પીપળાવ ગામ, અને પછી ત્યાંથી જઈશું વલાસણ મેરડી માતાના દર્શન કરવા. તો ચાલો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે 8 કિલોમીટર દૂર આવી ગયા છે પાડજ ગામમાં. તો મિત્રો આપ જોઈ શકો છો, આ છે વહાણવટી માતાજીનું મંદિર. તો માતાજીએ દર્શન પણ કરી લીધા છે. આપ જોઈ શકો છો ગાડીઓની લાઈન છે, એટલે બહુ જ ભીડ છે મંદિરમાં, એટલે માતાજીના દર્શન હું તમને ના કરાવી શક્યો. પણ હવે આપણે જવાનું છે આશાપુરી માતાજીના મંદિરે. તો આપ જોઈ શકો છો, આ છે વહાણવટી માતાજીનું મંદિર જે પાડજમાં આવેલું છે. તો ચાલો આપણે હવે જઈએ આશાપુરી. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આશાપુરી મંદિરે પીપળાવ ગામ. તો મિત્રો આપ જોઈ શકો છો, સાયકલ પણ મેં પેણા આગળ મૂકી દીધી છે. તો હવે આપણે ચાલો બધું હું તમને બતાવું છું. તો મિત્રો આ છે પાર્કિંગ. આ પાર્કિંગ ફ્રીમાં છે. ગાડી, બાઇક, સાયકલ, રિક્ષા ગમે તે વસ્તુ તમે મૂકો તો ફ્રીમાં પાર્કિંગ છે, કોઈ એનો ચાર્જ નથી, ફ્રીમાં છે. તો મિત્રો આપ જોઈ શકો છો સામે મંદિર દેખાય છે. તો ચાલો આપણે હવે જઈએ માતાજીના દર્શન કરવા, અને બધું બજાર પણ બતાવીશ અને વિડીયો પર બન્યા રહેજો. તો મિત્રો ચાલો આપણે જઈએ હવે મંદિરે.
તો મિત્રો આ છે પીપળાવ ગામ અને આપ જોઈ શકો છો આ છે આશાપુરી માતાજીનું મંદિર. મસ્ત મજાનું તળાવ છે. તો આપ જોઈ શકો છો તળાવમાં મસ્ત કમળના ફૂલ પણ થયા છે. તો આ મસ્ત મજાનું મસ્ત તળાવ છે. આપ મસ્ત નજારો જોઈ શકો છો. તો મિત્રો આસોપાલવ છે એની પાછળ મંદિર છે, ધજા ફરકા છે મોટી, એ આપ પણ જોઈ શકો છો. તો ચાલો મિત્રો હવે હું તમને માતાજીના મંદિરમાં જઈને માતાજીના દર્શન કરાવું. તો ચાલો. આપણે આવી ગયા છે વલાસણ મહામેલડીના મંદિરે. આપ જોઈ શકો છો મસ્ત આજે રવિવાર છે એટલે બહુ બધી ગીર્દી છે. આપ જોઈ શકો છો આ છે વલાસણ મહામેલડી માતાનું મંદિર અને આ મારી સાયકલ પણ મેં પાછળ મૂકી દીધી છે. આપ જોઈ શકો છો. તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ. તો મિત્રો આપ જોઈ શકો છો આ છે વલાસણ મહામેલડી માતાનું મંદિર જે આણંદ જિલ્લામાં આવેલું છે. તો આપ જોઈ શકો છો મસ્ત મંદિર છે. આ નવું મંદિર હમણાં જ બન્યું છે, લગભગ 1 વર્ષ જેવું થયું. તો મિત્રો આપ જોઈ શકો છો આજે રવિવાર છે એટલે બહુ જોરદાર પબ્લિક છે. તો ચાલો હવે માતાજીના દર્શન કરીએ. જોઈ શકો છો આજે રવિવાર છે એટલે પબ્લિકની ભીડ જબરજસ્ત છે. મંદિરની પાછળ યાત્રિક દુકાને ચાલુ છે. મંદિરની પાછળ યાત્રિક દુકાને ચાલુ છે. તમે સૂચના તમારા કિંમતી સામાન મોબાઈલ, પર્સ, ચેન, પાકીટ પોતે સાચવીને રાખવું. માતાજીના દર્શન કરીને પાછળ યાત્રિક દુકાને ચાલુ છે. માતાજીના દર્શન કરીને થોડા ઝડપથી આગળ વધતા રહીશું. માતાજીના દર્શન કરીને થોડા ઝડપથી આગળ વધતા રહીશું. મંદિરની પાછળ યાત્રિક દરબારી ચાલુ છે. તો મિત્રો વલાસણ મેલડી માતાના દર્શન કરીને હવે હું પાછો ઘેર જઈ રહ્યો છું. આપ જોઈ શકો છો આ છે મસ્ત મજાનો હાઈવે રોડ. તો ચાલો હવે હજુ તો મમ્મી માટે બધું લેવાનું છે. મમ્મીનું મનપસંદ વસ્તુ લેવાનું છે. મમ્મી માટે કંઈક બીજું મસ્ત વસ્તુ લઈશ. તો આપ જોઈ શકો છો આ છે મસ્ત રોડ અને આપણી સાયકલ જોરદાર ચાલે છે. તો ચાલો હવે ઘેર જઈને હું તમને મળું. તો વિડીયો પર ન હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફાઇનલી ઘેર આવી ગયો. લગભગ 40-50 કિલોમીટર જેટલું સાયકલ લઈને માતાજીના દર્શન કરી આવ્યો. પીપળાવ ગયો, વલાસણ ગયો અને મમ્મી માટે આપ જોઈ શકો છો મમ્મી માટે પણ મસ્ત મમ્મીનું ફેવરેટ વસ્તુ લાવ્યો છું. તો ચાલો મમ્મી જોડે થોડીક બેસીને થોડીક વાતચીત કરીએ. તો ચાલો આ બધું લઈ લઈએ. શું લાવ્યો વાંચો કે? જો હા, તારા માટે લાવ્યો છું. શું લાવ્યો? જો તારા માટે આ હા, માજા લાવ્યો. આ શું છે? મેંગો. મસ્ત મમ્મીને ઠંડક વરે એવું ઠંડી મેંગો લાવ્યો છું. આપ જોઈ શકો છો. તપી હે. ના તું પી જતા હાથું જ લાવ્યો ને. પછી મમ્મી આ બીજું તા હાથું આઈસ્ક્રીમ લાવ્યો. લે આઈસ્ક્રીમ લાવ્યો. આ ચમચી છે, લાકડાની ચમચી. લે આવે છે ને. કેટલું બધું લાવ્યો. લે આઈસ્ક્રીમ એ પીને પછી આઈસ્ક્રીમ ખાજો. હા કેટલું બધું લાવ્યો. લે આ આઈસ્ક્રીમ ખાઈ જા. ખા. તું ખા ને. મેં તો લે તું પહેલા ખા ને પછી હું ખાઈશ. ના તું ખા ને લે ને. લાય થોડુંક એટલી બહુ હું નહીં. તને ખવડાવું. બસ હવે ખાઈ જા. મમ્મી આશાપુરી ગયો, પછી વલાસણ જઈને આવ્યો, પીપળાવ ગયો અને વલાસણ ગયો. અને બીજું તારા માટે લાવ્યું છું. જો બસ કેટલું બધું લાવ્યો.
તો મિત્રો મમ્મી માટે આ બધું હું લાવ્યો છું. અને મિત્રો આ બધું હું વિડીયોમાં એટલા માટે બતાવું છું કે આપણે ગમે તે જાત્રાએ જઈએ કાં તો ગમે તે બહાર ફરવા જતા હોય તો પણ મા બાપ માટે કંઈકનું કંઈક તો લાવવું જ. કેમ કે આપણું મા બાપને આપણે ગમે તેટલા રૂપિયા બહાર વાપરીને આવીએ ને પણ મા બાપ માટે એક આટલું વસ્તુ લાવો ને તો મા બાપનો જીવ બહુ ખુશ થાય. અને ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. બાય બાય.